વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. તમને વોટ્સઅપ ઉપર એક્ઝામ્પલ મોકલી આપવામાં આવ્યો છે. તે બધાએ તમે લખી દીધો હશે. તમે જુઓ કે માધવ લિમિટેડની 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષની માહિતી આપી છે. વેચેલ માલની પડતર 40 લાખ, ચોખ્ખો નફો 3,75,000, ઇક્વિટી શેર મૂડી 20 લાખ, પ્રેફરન્સ શેર મૂડી 8 લાખ, ડિબેન્ચર્સ એ છે 8 લાખ, લાંબા ગાળાની લોન 2 લાખ, રાખી મૂકેલ કમાણી 8 લાખ, સ્થિર મિલકતો 32 લાખ, ચાલુ મિલકતો 22 લાખ, કાચો નફો 10 લાખ અને ડિબેન્ચર વટાવ એ છે 40,000. ડિબેન્ચર વટાવ એટલે કે અવાસ્તવિક મિલકત. બરાબર. પહેલું શોધવાનું છે કાચા નફાનો ગુણોત્તર. શું શોધવાનું છે? કાચા નફાનો ગુણોત્તર. હવે જુઓ કે આમાં કાચો નફો તો કોઈ જગ્યાએ આપ્યો જ નથી. વેચેલ માલની પડતર આપી છે, પછી વેચાણ પણ આપ્યું નથી. બરાબર. એટલે ચોખ્ખો નફો આપ્યો છે, એના આધારે આપણે કાચા નફા ઉપર જવું પડશે. બરાબર. જો લખો એક કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર એમાં પહેલા વેચાણ કિંમત શોધી લઈએ. અહીં સૂત્ર ઉપયોગ કરવો પડશે વેચેલ માલની પડતર વત્તા કાચો નફો. લખો વેચાણ કિંમત બરોબર વેચેલ માલની પડતર વત્તા કાચો નફો. વેચેલ માલની પડતર વત્તા કાચો નફો. હવે જો કે દાખલામાં વેચેલ માલની પડતર તમને આપી છે 40 લાખ, કાચો નફો આપ્યો છે 10 લાખ, એટલે વેચેલ માલની પડતર 40 લાખ વત્તા 10 લાખ, કુલ 50 લાખ રૂપિયા વેચાણ કિંમત થશે. બરાબર. હવે લખો કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર બરોબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. બધાને એવા સૂત્રો યાદ રહી ગયા હશે. કાચો નફો તમને આપેલો છે 10 લાખ, વેચાણ કિંમત આપણે મેળવી 50 લાખ ગુણ્યા 100. 1/55 બરોબર 20%. એટલે કાચા નફાનો ગુણોત્તર 20% આવશે. બરાબર. બીજું શોધવાનું છે સંચાલન ગુણોત્તર. હવે આમાં સંચાલન ખર્ચા તો કોઈ જગ્યાએ આપ્યા જ નથી. તો વેચેલ માલની પડતર આપી છે એટલે સંચાલન ખર્ચા જોઈએ, પણ સંચાલન ખર્ચા તો આપ્યા નથી. કેવી રીતે મળશે? તો એના માટે આપણે આ ઉપયોગ કરીશું. લખો, હેડિંગ આપો સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તર. કાચો નફો બરોબર 10 લાખ. કાચો નફો બરોબર 10 લાખ. એમાંથી બાદ કરો સંચાલન ખર્ચાઓ. સંચાલન ખર્ચાઓ કૌંસમાં લખી રાખો. નાણાકીય ખર્ચા અને વહીવટી ખર્ચાઓ. નાણાકીય ખર્ચા અને વહીવટી ખર્ચાઓ. હવે આ નાણાકીય ખર્ચમાં વ્યાજ આવી જાય. શું આવી જાય? વ્યાજ. એ નાણાકીય ખર્ચ ગણાય. બરાબર. તો વ્યાજ એ નાણાકીય ખર્ચ છે. એમાં 2%ની આપણે જે 2 પ્રકારની જામીનગીરીઓ લાંબા ગાળાની છે એ જો દાખલામાં તમારે તો 12%ની ડિબેન્ચર છે અને 10%ની લાંબા ગાળાની લોન છે. એના પરનું વ્યાજ એ બાદ થાય. એ આ નાણાકીય ખર્ચા છે. 12%ના ડિબેન્ચરનું વ્યાજ 12%ના ડિબેન્ચરનું વ્યાજ બરોબર 8 લાખ ગુણ્યા 12%,
બરોબર 96,000. પછી લખો 10% લાંબા ગાળાની લોન પર વ્યાજ. 10% લાંબા ગાળાની લોન પર વ્યાજ. હવે 10% લાંબા ગાળાની લોન છે 2 લાખ, એના 10% એટલે 20,000. અહીં લખવું એટલે લખી નાખો 2 લાખ ગુણ્યા 10% બરોબર 20,000. બરાબર. હવે અન્ય સંચાલન ખર્ચાઓ કેવી રીતે આવશે તે જોઈએ. તો તમારે જુઓ કે ભાઈ નફો છે, ચોખ્ખો નફો 50% એટલે કે કરવેરા બાદ કર્યા પછી, બરાબર, તે છે 3,75,000. તો આમાં આપણે પાછળથી જવું પડશે. તો અહીં જો મેં મૂક્યું છે અહીં કરવેરા, આ બધા મુદ્દાઓ લખી દો કે સંચાલન ખર્ચાઓ, પછી આવશે કરવેરા પહેલાનો ચોખ્ખો નફો. કરવેરા પહેલાનો ચોખ્ખો નફો, એમાંથી બાદ 50% કરવેરા, એમાંથી બાદ 50% કરવેરા, એટલે આવશે કરવેરા પછીનો ચોખ્ખો નફો. કરવેરા પછીનો ચોખ્ખો નફો આ આપેલો છે 3,75,000. કરવેરા પછી નફો એ 3,75,000. એટલે કરવેરા પેલા નફો 100%, આ 50% અને આ 50%, એટલે 3,75,000, 3,75,000. તો આ થશે કરવેરા પેલા નફો 7,50,000. બરાબર, 7,50,000. તો કાચા નફામાંથી સંચાલન ખર્ચા બાદ કરો તો 7,50,000 આવે. બરાબર, એટલે 10 લાખમાંથી કેટલા બાદ કરીએ તો 7,50,000 આવે? તો કે 2,50,000. 10 લાખ માઇનસ 2,50,000 એટલે 7,50,000. તો 96,000 અને 20,000 1,16,000 એ વ્યાજ છે. તો બાકીના રહ્યા અન્ય સંચાલન ખર્ચાઓ 1,34,000. બરાબર, એટલે સંચાલન ખર્ચા કુલ કેટલા થયા છે? નાણાકીય ખર્ચા 1,16,000 અને બીજા વહીવટી ખર્ચાઓ તમારા 1,34,000, બંને મળીને 2,50,000. બરાબર, એટલે જુઓ કે વ્યાજ એ નાણાકીય ખર્ચા છે અને વહીવટી ખર્ચા એ કાચા નફામાંથી બાદ કરો એટલે કરવેરા પહેલાનો ચોખ્ખો નફો આવશે 7,50,000. એટલે સંચાલન ખર્ચા કેટલા આવ્યા? 2,50,000. બરાબર, તો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. આ તમારા મુદ્દાઓ યાદ રાખવા પડશે. બરાબર, એટલે જે લખ્યું સંચાલન ખર્ચા બરોબર વહીવટી ખર્ચા અને નાણાકીય ખર્ચા. વહીવટી ખર્ચા 1,34,000 અને નાણાકીય ખર્ચા 1,16,000, બંને મળીને 2,50,000. હવે લખો સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તર બરોબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા. વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા. વેચેલ માલની પડતર અને સંચાલન ખર્ચા એ તો છે આપણી પાસે, વેચાણ કિંમત પણ છે, ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. વેચેલ માલની પડતર મૂકો 40 લાખ. સંચાલન ખર્ચા 2,50,000. સંચાલન ખર્ચા 2,50,000 ભાગ્યા 50 લાખ, ભાગ્યા 50 લાખ ગુણ્યા 100. એટલે આ સંચાલન ગુણોત્તર આવશે તમારો 85%. કેટલા ટકા? 85%. બરાબર, હવે કયો ગુણોત્તર શોધવાનો છે? જુઓ વ્યાજ ખર્ચ ગુણોત્તર. કયો ખર્ચ ગુણોત્તર છે? વ્યાજ ખર્ચ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર નથી, યાદ રાખજો. વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ ભાગ્યા કરવેરા પેલા નફો ભાગ્યા વ્યાજ થાય, પણ વ્યાજ આવરણ ગુણોત્તર નથી. આ કયો ગુણોત્તર છે? વ્યાજ ખર્ચ ગુણોત્તર. એટલે જુદા જુદા પ્રકારના વેચાણ સાથેની ટકાવારી અને ખર્ચ ગુણોત્તર કહેવાના. એટલે વ્યાજ ખર્ચ કેટલો થાય છે તે જુઓ. એટલે ત્રીજું લખો વ્યાજ ખર્ચ ગુણોત્તર. વ્યાજ ખર્ચ ગુણોત્તર
બરોબર વ્યાજ ભાગ્યા વેચાણ ગુણ્યા 100. વ્યાજ ભાગ્યા વેચાણ ગુણ્યા 100. વ્યાજ આપણે શોધ્યું છે 1,16,000. બરાબર, હા 1,16,000 ને 96,000 અને 20,000, 1,16,000. અને વેચાણ પણ છે આપણી પાસે, વેચાણ 50 લાખ ગુણ્યા 100. 1,16,000 ભાગ્યા 50 લાખ ગુણ્યા 100 એટલે 2.32%. 2.32%. બરાબર. હવે આગળનો ગુણોત્તર લઈએ. 4 માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર તમે બધાએ સૂત્ર યાદ કર્યા છે. માલિકી ગુણોત્તર બરોબર શું સૂત્ર છે? તો કે માલિકીના ભંડોળો ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો. કુલ વાસ્તવિક મિલકતો, એમાં અવાસ્તવિક મિલકતો આવે નહીં. બરાબર. માલિકીના ભંડોળો બરોબર ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામતો બાદ અવાસ્તવિક મિલકતો. બરાબર. તો માલિકીના ભંડોળોમાં પહેલા આપણે આ રીતે કોલમ પાડી દો. માલિકીના ભંડોળો રૂપિયા, કુલ વાસ્તવિક મિલકતો રૂપિયા. હવે પહેલા આપણે માલિકીના ભંડોળો શોધી નાખીએ. આ તરફની વિગત ભરી દઈએ. પાકા તરફ જોતા જાઓ. પાકું સર એવું નથી, પણ વિગતોમાં જોતા. એમાં જો લખો માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર મૂડી 20 લાખ, 10% પ્રેફરન્સ શેર મૂડી એ 8 લાખ. માલિકીના ભંડોળોમાં ડિબેન્ચર અને લાંબા ગાળાની લોન આવે નહીં. એમાં ઉમેરો રાખી મૂકેલ કમાણી 8 લાખ. રાખી મૂકેલ કમાણી 8 લાખ. બરાબર. હવે એમાંથી અવાસ્તવિક મિલકતો બાદ કરો. અવાસ્તવિક મિલકતો ડિબેન્ચર વટાવો 40,000. બરાબર. એટલે આ રીતે જે 20 ના 28 ના 36 લાખ રૂપિયા કુલ, એમાંથી અવાસ્તવિક મિલકતો 40,000 બાદ કરો એટલે 35,60,000 રૂપિયા. અહીં 36 લખાયું છે, 35,60,000 રૂપિયા. બરાબર. 36 લાખ માઇનસ 40,000 એટલે 35,60,000 રૂપિયા. હવે વાસ્તવિક મિલકતોમાં બે પ્રકારની મિલકતો છે. અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવા નથી. વાસ્તવિક મિલકતો નખો. સ્થિર મિલકતો 32 લાખ. આમાં એક શૂન્ય વધી ગયું છે. સ્થિર મિલકતો 32 લાખ, ચાલુ મિલકતો 22 લાખ, બંને મળીને 54 લાખ. બંને મળીને 54 લાખ. ચાલો, હવે માલિકીના ભંડોળો મળી ગયા 35,60,000. તો વાસ્તવિક મિલકતો મળી ગઈ 56 લાખ. હવે સૂત્ર મૂકો. માલિકી ગુણોત્તર બરોબર માલિકી ગુણોત્તર બરોબર માલિકીના ભંડોળો ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો ગુણ્યા 100. નીચે લખો બરોબર માલિકીના ભંડોળો છે 35,60,000. 35,60,000. કુલ વાસ્તવિક મિલકતો છે 54 લાખ ગુણ્યા 100. 35,60,000 ભાગ્યા 54 લાખ ગુણ્યા 100 એટલે 65.93%. 65.93%. એટલે જુઓ કે ભાઈ કુલ વાસ્તવિક મિલકતો
પૈકી 65% મિલકતો અથવા 66% મિલકતો એ માલિકીની મૂડીમાંથી ખરીદવામાં આવી છે. એટલે કે કુલ વાસ્તવિક મિલકતોમાંથી 66% મિલકતો એ માલિકીની મૂડીમાંથી અથવા માલિકીના ભંડોળોમાંથી ખરીદવામાં આવેલ છે, એમ એનું અર્થઘટન થાય. ચાલો આગળનો ગુણોત્તર લખો. ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર લખો. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરોબર ચોખ્ખા નફાનો ગુણોત્તર બરોબર વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો કેટલો છે જુઓ. વ્યાજ અને કરવ્યા પછીનો ચોખ્ખો નફો આપ્યો છે તમારો એ 3,75,000. કેટલા છે? 3,75,000. હાજો અને ભાગ્યા વેચાણ એ છે 50 લાખ ગુણ્યા 100 એટલે 7.50%. 3,75,000 ભાગ્યા 50 લાખ ગુણ્યા 100 એટલે 7.50% એ ચોખ્ખા નફાનો ગુણોત્તર આવશે. ચાલો હવે આગળનો ગુણોત્તર જુઓ. આગળનો ગુણોત્તર છે 6 મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ, હા નિયરિંગ નહીં, ગિયરિંગ. મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ ગુણોત્તર એટલે શું કે ભાઈ ઇક્વિટી શેરમૂડીના આધાર પર ઓછીની લીધેલી મૂડીનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે મૂડી ગિયરિંગ ગુણોત્તર શોધવામાં આવે છે. એટલે જુઓ કે ભાઈ મૂડી માળખામાં જે છે માલિકોની મૂડી અને ઓછીની લીધેલી મૂડી, બે પ્રકારની મૂડી હોય છે. તો જો ઓછીની લીધેલી મૂડી વધી જાય તો તેના પર ચોક્કસ દરે વ્યાજ ચૂકવવું પડે, ડિવિડન્ડ ચૂકવવું પડે. તો તમારો વ્યાજ ખર્ચ અમુક નિશ્ચિત થઈ જાય કે ભાઈ ડિવેન્ચર બહાર પાડ્યા તો તેના ઉપર ચોક્કસ વ્યાજ ચૂકવવું પડે. એટલે આ એક જવાબદારી ઉપસ્થિત થઈ જાય. એટલે ઇક્વિટી શેર મૂડીના આધાર પર ઓછી લીધેલી મૂડીનું પ્રમાણ કેટલું છે તે શોધવા માટેનો જે ગુણોત્તર છે એને મૂડી ગિયરિંગ ગુણોત્તર કહેવામાં આવે છે. બરાબર. હવે મૂડી ગિયરિંગ ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે મૂડી ગિયરિંગ ગુણોત્તર બરોબર પ્રેફરન્સ શેર મૂડી વત્તા નિશ્ચિત વ્યાજવાળી જામીનગીરીઓ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી. ઘણીવાર ઇક્વિટી શેર મૂડી જગ્યાએ ઇક્વિટી શેર ભંડોળો પણ ઉપયોગ થાય. બરાબર. તો 10% પ્રેફરન્સ શેર મૂડી છે. આ નિશ્ચિત વ્યાજવાળી જામીનગીરીઓ એમાં બે પ્રકારની છે, ડિબેન્ચર અને 10% લાંબા ગાળાની લોન. બરાબર. તો લખો નીચે મૂડી ગિયરિંગ ગુણોત્તર બરોબર 10 પ્રેફરન્સ શેર મૂડી વત્તા નિશ્ચિત વ્યાજવાળી જામીનગીરીઓ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. બરોબર. આ 8 લાખ રૂપિયા પ્રેફરન્સ શેર મૂડી છે. 8 લાખ વત્તા 8 લાખ ડિબેન્ચર છે વત્તા 2 લાખ એ 10%
લાંબા ગાળાની લોન છે એટલે 8 ને 8 16 ને 2 18 લાખ રૂપિયા ભાગ્યા ઇક્વિટી શેર મૂડી તમારા દાખલામાં છે જ 20 લાખ રૂપિયા એટલે 16 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 ને આટલું 16 ને 2 18 લાખ 18 લાખ ભાગ્યા 20 લાખ બરોબર ગુણ્યા 100 બરોબર 90%. બરાબર એટલે ઇક્વિટી શેર મૂડીના 90% જેટલી પૂછીની લીધેલી મૂડી છે નિશ્ચિત વ્યાજ અને ડિવિડન્ડ વાળી જામીનગીરી છે એમ કહી શકાય. બરાબર ચાલો આગળનો ગુણોત્તર લખો. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર. તમે શું જોઈશે? એક તો લાંબા ગાળાના ભંડોળ જોઈશે, બીજું કાયમી મિલકતો જોઈશે. કાયમી મિલકતો તો આપી જ છે પણ લાંબા ગાળાના ભંડોળ શોધવા પડશે. લાંબા ગાળાના ભંડોળ એટલે કે ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામતો વત્તા લાંબા ગાળાની લોન. લાંબા ગાળાની લોન એટલે તારણવાળી લોન, તારણ વગરની લોન એ લાંબા ગાળાના ભંડોળમાં આવે. બરાબર તો નીચે નોંધ લખો. લાંબા ગાળાના ભંડોળો. લાંબા ગાળાના ભંડોળો. ચાલો તમારી વિગતમાં જોતા જો. વિગત અને રકમ રૂપિયા એ રીતે ફોર્મ પાડો. વિગત અને રકમ રૂપિયા. એટલે જો લાંબા ગાળાના ભંડોળમાં લખો 1 ઇક્વિટી શેર મૂડી 20 લાખ, પ્રેફરન્સ શેર મૂડી 8 લાખ, 12% ડિબેન્ચર 8 લાખ, લાંબા ગાળાની લોન 2 લાખ, રાખી મૂકેલ કમાણી 8 લાખ. આજનો સરવાળો કરો આટલાનો બધાનો. તો જુઓ એનો સરવાળો થાય છે 46 લાખ. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, રાખી મૂકેલ કમાણી, 12% ડિબેન્ચર 8 લાખ અને 10%ની લોન 2 લાખ, બધા મળીને 46 લાખ. એમાંથી બાદ કરો અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતોમાં ડિબેન્ચર વટાવશે એ બાદ કરો એટલે 45 લાખ અને 60,000 લાંબા ગાળાના ભંડોળો થશે. હવે હેડિંગ આપો. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર બરોબર. લાંબા ગાળાના ભંડોળો ભાગ્યા કુલ કાયમી મિલકતો. લાંબા ગાળાના ભંડોળો ભાગ્યા કુલ કાયમી મિલકતો. હવે લાંબા ગાળાના ભંડોળ 45,60,000 અને કાયમી મિલકતો આપી છે દાખલામાં તે જો 32 લાખ અને ટકાવારીમાં શોધવું હોય તો ગુણ્યા 100 કરવાના અને ટકાવારીમાં ના શોધવું હોય તો 1.43 થશે. બરાબર એટલે આ રીતે લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર 1.43. આમાં જો ટકાવારીમાં શોધતા હોય તો 1.43 ગુણ્યા 100 કરો એટલે 143% થાય. બરાબર એટલે આ રીતે કાયમી મિલકતો કરતા લાંબા ગાળાના ભંડોળો 143% જેટલા વધારે છે એમ કહી શકાય. હવે બીજો એક્ઝામ્પલ તમે લખો. આ તમને મોકલ્યો છે છતાં એટલે આપેલો જ છે તમારા જે વોટ્સઅપ ઉપર
નીચેની માહિતી પરથી રોકાયેલી મૂડી પર વળતર અને ઇક્વિટી શેર મૂડી પર વળતર શોધો. ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પછીનો 2,25,000, કરવેરાનો દર 7%, ઇક્વિટી શેર મૂડી 10 લાખ, 12% ડિબેન્ચર 6 લાખ, પ્રેફરન્સ શેર મૂડી 8 લાખ, રાખી મૂકેલ કમાણી 3,50,000 અને અવાસ્તવિક મિલકતો છે 1 લાખ. હવે રોકાયેલી મૂડી પર વળતર દર શોધવા માટે તમારે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો જોઈએ. બરાબર? એટલે જો રોકાયેલી મૂડી પર વળતર દર અને વ્યાજ આવરણ ગુણોત્તર બંનેમાં વ્યાજ અને કરવેરા પહેલાનો નફો આવે. બરાબર? પણ તમને આપ્યો છે કરવેરા પછીનો નફો અને એને આધારે વ્યાજ અને કરવેરા પહેલા નફો તમારે પહેલા શોધવો પડશે. બરાબર? એટલે લખો, હેડિંગ આપો, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો આ એક વિગત પણ તમારા જે છે મગજમાં ધ્યાનમાં રાખજો અથવા તૈયાર કરી દેજો. આ સ્ટેપ્સ લખો, વ્યાજ અને કરવેરા પહેલા નફો, રકમોને લખવા નથી, એમાંથી બાદ વ્યાજ, એમાંથી બાદ વ્યાજ એટલે કરવેરા પહેલા નફો આવશે, એટલે આવશે કરવેરા પહેલા નફો. એમાંથી કરવેરા બાદ કરો, કરવેરા બાદ કરો. બાદ નિયત દરે કરવેરા, કરવેરાનો દર છે 60%. કૌંસમાં લખી રાખજો. એટલે વ્યાજ અને કરવેરા પછી નફો આવશે. એટલે જો આ કરવેરા 60% છે અને તેમાંથી વ્યાજ અને કરવેરા પછી ચોખ્ખો નફો એ 2,25,000 તમને આપેલો છે. એટલે આ તમે પહેલા મૂકી દો. બરાબર? એટલે વ્યાજ અને કરવેરા પછી નફો કેટલો છે? 2,25,000. તો કરવેરાનો દર છે 60%. તો આ જે છે કરવેરા 60%, તો આ આવશે 40%. બરાબર? અને કરવેરા પહેલા નફો આવશે 100%. એટલે નીચે ધારણા લખો, લખો, ધારો કે કરવેરા પહેલાનો નફો, ધારો કે કરવેરા પહેલાનો નફો 100% હોય, તેમાંથી 60% કરવેરા, તેમાંથી 60% કરવેરા બાદ કરતા વ્યાજ અને કરવેરા પછીનો, વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો, ચોખ્ખો નફો 40% આવશે, 40% આવશે. હવે પદ માળો. 40% બરોબર 2,25,000. 40% બરોબર 2,25,000 માટે 100% બરોબર કેટલા? 40% બરોબર 2,25,000. આ તો 60% બરોબર કેટલા એમ લખો તોય ચાલે. 40% બરોબર 2,25,000. તો 100% બરોબર કેટલા? એટલે પદ મળતા 100% બરોબર 5,62,500 આવશે. 5,62,500. એમાંથી 60% કરવેરા બાદ કરો. 5,62,500 ગુણ્યા 60% કરો એટલે 3,37,500. કેટલા આવશે? 3,37,500. તો આ રીતે છેલ્લેથી ઉપર જતા જતા આ આવશે 5,62,500. અને ડિબેન્ચરનો વ્યાજ છે 72,000. ડિબેન્ચરનો વ્યાજ 72,000. એટલે આમાંથી આ રકમ બાદ કરતા 5,62,500 આવે છે. તો
હવે આ શોધવા માટે આ રકમ જે છે એમાં આ 72,000 ઉમેરવા પડશે. એટલે 5,62,500 વત્તા 72,000 એટલે 6,34,500. 6,34,500 એટલે વ્યાજ અને કર્યા પછી નફો કેટલા આવશે? 6,34,500. એટલે છેલ્લેથી આગળ વધીને અહીં પહોંચવું પડશે. બરાબર? આ સ્ટેપ પણ બધાએ યાદ રાખવાના રહેશે, તો જ ખબર પડશે, નહીં તો નહીં આવી શકે. હવે બીજું શોધવાનું છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરોબર ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા રાખી મૂકેલ કમાણી વત્તા અનામતો વત્તા લાંબા ગાળાની લોન, એમાં તાળાવાળી લોન, તાળા વગરની લોન માઇનસ અવાસ્તવિક મિલકતો. આ એનું સૂત્ર છે. બરાબર? તો બીજું લખો રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી વિગત અને રકમ રૂપિયા. વિગત અને રકમ રૂપિયા. વિગતમાં લખો ઇક્વિટી શેર મૂડી 10 લાખ. ઇક્વિટી શેર મૂડી 10 લાખ વત્તા પ્રેફરન્સ શેર મૂડી 8 લાખ વત્તા પ્રેફરન્સ શેર મૂડી 8 લાખ. 12% ડિબેન્ચર્સ 6 લાખ. 12% ડિબેન્ચર્સ 6 લાખ. રાખી મૂકેલ કમાણી 3,50,000. રાખી મૂકેલ કમાણી 3,50,000. આ બધાનો સરવાળો કરો એટલે 27,50,000. 27,50,000. એમાંથી અવાસ્તવિક મિલકતો બાદ થાય. બરાબર? અવાસ્તવિક મિલકતોમાં જો ડિબેન્ચર વટાવ છે એટલે ડિબેન્ચર વટાવ બાદ કરો 1 લાખ રૂપિયા. એટલે 26,50,000 એ રોકાયેલી મૂડી આવશે. 26,50,000. હવે હેડિંગ આપો રોકાયેલી મૂડી પર વળતર દર. રોકાયેલી મૂડી પર વળતર દર બરોબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100. ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100. આપણે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો શોધી કાઢ્યો છે. બરોબર? 6,34,500. 6,34,500. રોકાયેલી મૂડી શોધી છે 26,50,000. રોકાયેલી મૂડી છે 26,50,000 ગુણ્યા 100 કરો એટલે આવશે 23.94%. 23.94%. ત્યાર પછી એમાં બીજું શોધવાનું છે ઇક્વિટી શેર મૂડી પર વળતર દર. ઇક્વિટી શેર મૂડી પર વળતર દર. હવે હેડિંગ આપો ઇક્વિટી શેર મૂડી પર વળતર દર બરોબર વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી. ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. ચલો બરાબર. ચોખ્ખો નફો છે તમારો જો 2,25,000. 2,25,000. અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જોઈએ કેટલું છે? પ્રેફરન્સ શેર મૂડી 10%ની છે, 8 લાખની છે. એટલે 8 લાખ ગુણ્યા 10% એટલે 80,000. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 80,000 અને ઇક્વિટી શેર મૂડી છે 10 લાખ રૂપિયા. 2,25,000 માંથી 80,000 બાદ કરો એટલે 1,45,000 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે 14.50% ઇક્વિટી શેર મૂડી પર વળતર દર આવશે. બરાબર?
ઇક્વિટી શેર મૂડી વળતર કેટલા ટકા આવશે? 14.50%. હવે આગળની વિગત જુઓ. નીચેની વિગતો પરથી કાચો નફો અને સંચાલન ખર્ચા શોધો. એમાં સ્ટોક ગુણોત્તર 8 વખત, સરેરાશ સ્ટોક 90,000, વેચેલ માલની પડતર 7%, ચોખ્ખો નફો એ 50% કરવેરા પછીનો એ 1,75,000. હવે કાચો નફો તો આપ્યો નથી, સંચાલન ખર્ચ પણ આપ્યો નથી, પણ સ્ટોક ગુણોત્તર અને સરેરાશ સ્ટોક છે તેને આધારે વેચેલ માલની પડતર મળી શકશે. શું મળશે? સ્ટોક ગુણોત્તર અને સરેરાશ સ્ટોકને આધારે વેચેલ માલની પડતર આવશે. એટલે પહેલા સ્ટોક ગુણોત્તરનું સૂત્ર મૂકો. સ્ટોક ગુણોત્તર બરોબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. સ્ટોક ગુણોત્તર બરોબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. સ્ટોક ગુણોત્તર એ 8 વખત છે, વેચેલ માલની પડતર આપણને ખબર નથી, એટલે 8 વખત ગુણ્યા વેચેલ માલની પડતર એ એમને એમ રાખો ભાગ્યા 90,000. 18.75 વખત ધ્યાનમાં લેતા નહીં, એ દૂર કરી દેવાનું રહી ગયું છે. હવે જુઓ કે 8 અને આને આ તરફ લઈ જાય એટલે ગુણાકાર થાય. 8 વખત ગુણ્યા 90,000 બરોબર વેચેલ માલની પડતર, એટલે 7,20,000 બરોબર વેચેલ માલની પડતર. બરાબર. હવે વેચાણ કિંમતના 7% વેચેલ માલની પડતર છે એટલે કાચો નફો આવશે. નીચે લખો, ધારો કે વેચાણ કિંમત 100% છે. ધારો કે વેચાણ કિંમત 100% છે, જેથી વેચેલ માલની પડતર 7% થશે અને કાચો નફો 40% થશે. બરાબર. તો આ રીતે મૂકો. વેચાણ કિંમત બરોબર 100%, એ આપણને ખબર નથી. વેચેલ માલની પડતર બરોબર 7%. 7% બરોબર ખબર છે 7,20,000. કાચો નફો 40%. હવે પદ મારી દો. 7% બરોબર 7,20,000, તો 100% બરોબર કેટલા? 7% બરોબર 7,20,000, તો 100% બરોબર કેટલા? એટલે પદ મારતા આ રકમ આવશે તમારી 12 લાખ રૂપિયા. અને કાચો નફો માટે પણ પદ મારી શકાય કે 7% બરોબર 7,20,000 માટે 40% બરોબર કેટલા? એટલે આવશે 4,80,000. બરાબર. હવે સંચાલન ખર્ચા કેવી રીતે મળશે? આમાં તો સંચાલન ખર્ચા આપ્યા નથી. તો કાચો નફો અને ચોખ્ખા નફા વચ્ચેનો જે તફાવત છે એને સંચાલન ખર્ચા કહેવામાં આવે. કાચો નફો અને ચોખ્ખા નફા વચ્ચેનો તફાવતને શું કહેવાય? સંચાલન ખર્ચા. એટલે લખો, સંચાલન ખર્ચા બરોબર કાચો નફો માઇનસ ચોખ્ખો નફો કરવેરા પહેલાનો. કાચો નફો માઇનસ ચોખ્ખો નફો કરવેરા પહેલાનો. હવે કરવેરા પછી નફો છે તમારો જુઓ એ 1,75,000. તો કરવેરા પહેલા કેટલો આવે? તો કે બીજા 1,75,000 ઉમેરવાના, એટલે 1,75,000 વત્તા 1,75,000 એટલે કરવેરા પહેલા નફો આવશે 3,50,000. એટલે કાચો નફો તમારો 4,80,000 માઇનસ 3,50,000 બરોબર સંચાલન ખર્ચા 1,30,000. આ સંચાલન ખર્ચા શોધવા માટે આ સૂત્ર પણ યાદ રાખજો. બરાબર. એ રીતે તમારે સતત યાદ રાખીને રહેવાનું છે. તો ખૂટતી વિગતો તમને પરીક્ષામાં આપવામાં આવશે, તે તમારે શોધવાનો રહેશે. તમને બધી જ વિગતો સીધી કોઈ આપવામાં આવશે નહીં, એ ખાસ ધ્યાનમાં રાખજો. અને
હવે સમય ઓછો છે એટલે હવેનો પીરિયડ આવતીકાલે જ ચાલશે. થેન્ક યુ ઓલ.